નમસ્કાર. આજે આપણે ગુજરાતીની અંદર સ્વર અને વ્યંજન કોને કહેવાય, સાથે સ્વર અને વ્યંજન અલગ તારવવાના થાય ત્યારે કઈ રીતે તારવી શકાય એ અધ્યયન નિષ્પત્તિ અંતર્ગત ચર્ચા કરીશું. સૌથી પહેલા પ્રશ્ન એ થાય કે સ્વર કોને કહેવાય. સ્વર કોને કહેવાય? તો અંગ્રેજીમાં જેમ તમે એ, ઈ, આઈ, ઓ અને યુ, બરોબર, એમ ગુજરાતીની અંદર સ્વરની વ્યાખ્યા આપણે જોઈએ તો જે શબ્દનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થાય તે શબ્દને શું કહેવાય? સ્વર. જે શબ્દનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થાય, જે શબ્દનો ઉચ્ચાર કેવી રીતે થાય? સ્વતંત્ર રીતે. તેને આપણે શું કહીશું? એવી જ રીતે વ્યંજન કોને કહેવાય? સ્વરની વ્યાખ્યા પરથી જ આપણને વ્યંજનની વ્યાખ્યા આવડી જાય. ચલો, શું થશે વ્યંજનની વ્યાખ્યા? જે શબ્દનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થાય અને કોઈની મદદ લેવી પડતી નથી એ શબ્દને આપણે સ્વર કહીશું. તો એવી જ રીતે જે શબ્દનો ઉચ્ચાર, બરોબર ધ્યાન રાખજો, જે શબ્દનો ઉચ્ચાર કરતી વખતે કોની મદદ લેવી પડે? સ્વરની. કોની? સ્વરની મદદ લેવી પડે તેને વ્યંજન કહે છે. ફરીથી બે વસ્તુ, સ્વર અને વ્યંજન. તો સ્વર કોને કહેવાય? કે જે શબ્દનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થાય, એને કોઈની મદદ લેવી પડતી નથી, એ શબ્દને આપણે શું કહીશું? સ્વર. એવી જ રીતે વ્યંજનની વ્યાખ્યામાં શું કહેવા માંગે છે? કે જે શબ્દનો ઉચ્ચાર કરતી વખતે સ્વરની મદદ લેવી પડે, એટલે કે સ્વર ના હોય તો વ્યંજન બોલી શકાતો નથી, એ શબ્દને વ્યંજન કહે છે. દાખલા તરીકે આપણે અ બોલીએ તો આપણે કોઈની મદદ લેવી પડે છે? ના. આ બોલીએ, કોઈની મદદ લેવી પડી? ઈ બોલીએ, લેવી પડી? ઉ બોલીએ, લેવી પડી? ના. પણ મારે દાખલા તરીકે કો બોલવો છે, કો, તો કયા સ્વરની મદદ લેવી પડી મારે? ઓ ની. કોની લેવી પડી? ઓ. કો બોલાય છે ત્યારે એની અંદર સ્વર સ્વરૂપે ઓ આપણે જાણી શકીએ છીએ, સમજી શકીએ છીએ. ઓ ના બોલીએ તો કો બોલી શકાતો નથી. દાખલા તરીકે કે બોલીએ તો કોની મદદ લેવી પડી? એની મદદ. કી બોલીએ તો એ. કુ બોલીએ તો ઉ. એ જ રીતે કઈ બોલીએ તો અઈ. કમ બોલીએ અમ. ખબર પડી ગઈ? આ બાજુ મેં જ્યારે સ્વરની ઉચ્ચાર કર્યો ત્યારે મારે કોઈની મદદ લેવી પડતી નથી. તો આ શબ્દોને આપણે શું કહીશું? સ્વર કહીશું. શું કહીશું? અને આ જે શબ્દો છે, દાખલા તરીકે કો, પો, મી, વા, લી, આ બધા જ વ્યંજનોનો જ્યારે આપણે ઉચ્ચાર કરીએ છીએ ત્યારે ફરજિયાત રૂપે આપણે સ્વરની મદદ લેવી પડે છે.
હવે આપણે પરીક્ષામાં પૂછાય છે કઈ રીતે કે સ્વર અને વ્યંજન ઓળખાવો. દાખલા તરીકે કોમલ નામ હોય તો હું કઈ રીતે અલગ પાડીશ? આમાં સ્વર પણ છે અને વ્યંજન પણ છે. તો સૌ પ્રથમ પહેલો અક્ષર છે કો, તો શું બનશે? ક વત્તા ઓ વત્તા, બોલો આગળ, મ વત્તા વત્તા વત્તા. ચલો બધાને ખબર પડી આમાં? દાખલા તરીકે વૈશાલી શબ્દ છે, વૈશાલી, એને આપણે સ્વર વ્યંજન અલગ પાડવા. શું છે પહેલો અક્ષર? વ વત્તા ઐ વત્તા સ વત્તા આ વત્તા લ વત્તા ઈ. ચલો ખબર પડી બધાને? પણ જ્યારે જોડિયા શબ્દ હોય, સમજો આ તો સરળ શબ્દ હતા, પણ જોડિયા શબ્દ હોય, દાખલા તરીકે આપણે કહીએ પ્રકાશ, ચલો પહેલા શું બોલાય છે? મનમાં વિચારો, પહેલા અક્ષરમાં શું બોલાય છે? પ્ર બોલાય છે ને? તો કયા કયા શબ્દો તમને સંભળાય છે? પહેલો શબ્દ કયો આવશે? પ વત્તા બીજો કયો સંભળાય છે? ર, પછી અ, પ્ર, બરોબર, વત્તા ક વત્તા 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 અંજના શબ્દ હોય, અંજના, અંજના, તો શું બનશે? અ ન પછી જ ન વત્તા આ, અંજના. આવું જ્યારે પરીક્ષાની અંદર પૂછાય ત્યારે તમારે સ્વર અલગ પાડવાના છે અને વ્યંજન અલગ. જોડિયા શબ્દો પૂછાય ત્યારે આપણે વિચારવાનું કે પ્ર શબ્દ આવ્યો તો એની અંદર પ છે, ર છે અને અ છે. કયો છે? બરોબર. ચલો ખબર પડી ગઈ બધાને?